समाचारों विस्तारથી જોઈએ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે। નાતાલ સુધીમાં હવામાન વિભાગે આગાહી કરી હતી, તેમાં ફેરફાર થયો છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। કરા અને ગાજવીજ સાથે પડી શકે છે માવઠું। ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં શરૂ થશે કાતિલ ઠંડી। આ વર્ષે ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે। વાતાવરણમાં ફરીથી મોટા બદલાવો આવી રહ્યા છે। અગાઉ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી હતી કે 14 થી 17 ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠાની શક્યતા છે, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અસર ધીમી પડવાના કારણે માવઠાની શક્યતા પાછી ઠેલાઈ છે અને 22-23 ડિસેમ્બરે આજે માવઠાની શક્યતા છે ફરી વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર ધીમી પડી, કયા પ્રકારની સ્થિતિ હતી અને હવે શું? એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કંઈક છાંટાછૂટી જેવો વરસાદ થવાની શક્યતા હતી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ પાકિસ્તાનમાંથી આવતા તેની ગતિ ધીમી પડી છે। એટલે તારીખ 16 થી 18માં વાદળો તો આવશે, પણ આ વાદળો ક્વચિત વરસાદ વરસાવી શકે તેવા નહીં હોય, પરંતુ તે પછી પણ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। એટલે નાતાલ પૂર્વે એક મોટા માવઠાની શક્યતા ગુજરાતમાં રહેશે। હવે ઘઉંના પાકમાં ખાસ કરીને ઠંડી જોઈએ। જો ઠંડી ઘઉંના પાકમાં ન મળે અને અન્ય બધા શિયાળુ પાકમાં પણ બીજા એવા, તો એનો દાણો પોચો પડી જાય અને ક્વોલિટી બરાબર રહે નહીં। તારીખ 22મી 23 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવે ભારે હિમવર્ષા થશે, જેથી કાતિલ ઠંડીને વેગ મળશે અને ગાત્રો થીજવતી ઠંડી પડશે। આ ઠંડી જે છે ઘઉં અને અન્ય શિયાળુ પાક માટે સારી રહેશે। તારીખ 22-23માં અને તે પછી નાતાલ પૂર્વે એક મોટું માવઠું ગુજરાતમાં થવાની શક્યતા રહેશે અને આ માવઠાની અસર લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠું સારું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો। એટલે બંગાળ ઉપસાગરની હલચલના લીધે અને અરબ સાગરના ભેજના લીધે લગભગ હવે મોસમમાં પરિવર્તન થશે અને આ ભેજ મળવાના કારણે અને ઉપલા લેવલનો પણ ભેજ આવશે, જેના કારણે ગુજરાતના લગભગ મોટાભાગના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ન માત્ર વરસાદ માવઠું પડશે, પરંતુ ઠંડી પણ પડશે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં કરા પણ પડવાની આગાહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।